સીતારામ બધાને વરસાદ છે બા ઘરમાં પૂરાઈ ગયા છે ક્યાંય જાવું કે બહાર નીકળવું કે ઘડીએ ઘડીએ વયા જાય તો મેં જારીએ દઈ દીધું તાળું કારણ કે બારોબાર છે ને વીજળી બહુ થાય વરસાદ એકદમ ગાજે છે હમણાં જ વીજળી પડી હતી ગયા વખતે વરસાદની શરૂઆતમાં વૈશાખ મહિનામાં વરસાદ થયો તો 2 દી માથે પડી તો મૃત્યુ પામ્યા હતા અમારે આ બાજુ જ પોરબંદર સાઈડ ગામડાની અંદર કપડાં જે છે ને ઉપર ઝીણા 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 છાંટા આવે છે મશીનમાં નાખી અને દોરી આખી ઉપર બીજે માળે ભરી અને તોય વૈધા એક મશીનના કપડાં વધારે હોય એટલે પછી નાખ્યા છે અહીંયા પંખો ચાલુ કરીને એટલે પંખો ચાલુ કરીને તો સુકાઈ જાય ટુવાલિયા ને બધું 2-3 બધું ધોયું હતું આ બાજુ કિચનની અંદર ચાલુ છે હું વાત કરતી હતી કે મલાઈ એક વખત ઝેણી ફેરવી લીધી છે બ્લેન્ડર હવે બ્લેન્ડર ભાઈ થઈ ગયા ગરમ જાજુ છે એટલે હવે થોડીક વાર રાહ જોઉં છું કે જરાક બ્લેન્ડર ઠરે ને તો પછી પાછું માખણ આમ તો જો તાજું આવી જ ગયું છે હવે એક વખત ફેરવીશ ને એટલે થઈ જાય માખણ રેડી થઈ જાય વરસાદનો માહોલ છે બારોબાર કાળું ડિબાંગ થઈ ગયું છે એકદમ અને આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા ચારેય બાજુ બારોબાર નીકળાય એમ નથી ટપક 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 ઝીણા ઝીણા ટપકિયા પડે છે બહુ વરસાદ નથી થતો એને કારણે એકદમ ગરમી થાય છે એકદમ ગરમી થાય ઘરમાં પંખા ઉપર પંખો ચાલુ છે એક બેન મને કહેતા હતા કે બાને પંખા નીચે રાખતા હોય તો બાને પંખા નીચે રાખતા હોય તો પંખો કરતા હોય તો પંખો અમારો 24 કલાક ચાલુ જ હોય બા એમ કહેતા હતા કે પંખો ચાલુ છે એક છે ને બા ધ્યાનથી કીર્તન સાંભળે છે એની અંદર બા એમ કહેવા માગતા હતા કે પંખો ચાલુ છે તો ગરમી તો જો થાય પંખો ચાલુ છે તોય ત્યાં તો વિડીયો જે છે એ 59 મિનિટનો જ હોય 59 સેકન્ડનો શોર્ટ વિડીયો છે ને શોર્ટ વિડીયો એ 59 સેકન્ડનો હોય બા પૂરું વાક્ય કરે ત્યાં તો વિડીયો પૂરો થઈ ગયો હોય ને પછી એમાં શોર્ટ વિડીયામાં મૂકીએ એટલે 59 મિનિટ પૂરી ન થાય એટલે બધાને એમ કે ડોહીમાને પંખો ચાલુ નથી કરી દેતા અને વિડીયામાં લઈએ છે ભાઈ વિડીયામાં ડોહીમાનું કંઈ કામ નથી અમારા પંખા છે ને 2 ચાલુ હોય એક નહીં 2 ચાલુ હોય નીચે આ પંખા નીચે બાહુતા નથી અહીંયા નહીંતર અમારા પંખા 2 ચાલુ હોય ઘરની અંદર અમે હોઈએ ને ગરમીમાં કોઈને ન ગમે ને કંઈ બિલ આવીને ફાટી નથી પડતું ને એમાં અમારે તો કાંઈ ચિંતા નથી એટલું બધું આખો દિવસ એસી નથી એટલે બિલ ન આવે 2-3 હજાર બિલ આવે એટલું તો આપણે ભરી શકતા હોય બારોબાર અત્યારે બધા ઓટલીઓ ખાલી છે કૂતરા ઓટલા ઉપર બિચારા બેસી ગયા છે વરસાદને કારણે બા ટેસ્ટથી હોઈ ગયા છે એટલે આવું બધું હાલે છે સીતારામ બધાઈને વાદળ જે છે એ એકદમ ઘનઘોર થઈ ગયા છે વીજળી કડડડડ ભૂ કરતી થાય છે બીક લાગે છે બહાર નીકળવાની બાને અંદર પૂરી દીધા છે થોડીક વાર હું ઉપર કપડાં હુકવવા રવેશમાં ગઈ તો એટલી વારમાં તો એ લોક હતું ખુલ્લું તો બારોબાર નીકળીને થાંભલો પકડીને ઊભા હતા હમણાં જ મારે ગયા વૈશાખ મહિનાની અંદર વરસાદ થયો ને ત્યારે 2 જણાની માથે વીજળી પડી અને એનું મૃત્યુ થયું એટલે બાને તો બિચારાને હું થાંભલો પકડાય કે ના પકડાય કે ચોમાસાની અંદર જે છે એ થોડું થોડું ભીનું છાંટા નાખતા હોય એટલે ભીનું થાય જ એને ખબર ના પડે એટલે લોક કરીને અંદર રાખી દીધા છે ઉડાવી દીધા હવે એ સેટી ઉપર બારોબાર છાંટા આવે છે ને એટલે સેટી ઉપર સૂઈ ગયા વૃદ્ધોનું કામકાજ આવું છે નાનું બાળક જે છે ને એને તમે ઘોડિયામાં હિંચકાવી શકો 2 ઘડી થોડીક વાર રમકડા દઈને રમાડી શકો ફોહલાવી શકો કંઈક નાસ્તો કાપો તો થોડીક વાર ઢોરે ને ફોડે ને એવું કરે તો તમારે એને હાચવી શકો અને બહુ તોફાન કરે તો બેલાખાઈ મારી શકો વૃદ્ધોનું કામકાજ એવું છે કાંઈ ન કહેવાય એને કંઈ કહેવાય નહીં કાંઈ વાતમાં માને નહીં અને એની જે જીદ પકડે ને એ સમજે નહીં અને આપણે કહીએ ને કે વરસાદ આવે તો તરત જ આપણે કહે લે જા અટાણે વરસાદ હોય કાંઈ હમણાં વયો જાય એને ખબર છે કે અટાણે જેઠ મહિનો બેસી ગયો ને હમણાં અષાઢ મહિનામાં ઘનઘોર વરસાદ હોય બિચારાઓને આ ઉંમરના પ્રભાવ હોય જીવનના જે છે ને આપણા જીવનની અંદર મનોવિજ્ઞાન જે ભણ્યા હોય આર્ટ્સ સાથે જેણે સ્ટડી કરી હોય એને ખબર હોય કોલેજને બધી પૂર્ણ કર્યું હોય કે મનોવિજ્ઞાનના પ્રકાર છે આપણી અવસ્થાઓ હોય દરેક પ્રકારની એમાં સૌથી પહેલાં જે છે ને એ આપણી શિશુ અવસ્થા છે ગર્ભ અવસ્થાથી સ્ટાર્ટ થાય આમ તો ગર્ભ અવસ્થાની અંદર આપણું હલનચલન અંદરથી ચાલુ થઈ ગયું હોય એ નોર્મલ મોડમાં હોય બધું પોષણ માના પેટમાં જ આપણે પ્રાપ્ત કરતા હોઈએ પછી આપણી શિશુ અવસ્થા હોય શિશુ અવસ્થાની અંદર આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ બીજા બાળકોને જોઈએ એટલે આપણને ખબર પડે કે આપણી શિશુ અવસ્થા પણ આમ જ વીતી હશે હસવું બધું જ એમાં જ કરવું વર્ષ દિવસ સુધી આમનામ ચાલે
એમનેમ શિશુ અવસ્થા 3 વર્ષ 2.5-3 વર્ષ સુધી શિશુ અવસ્થા, અને પછી ચાલુ થાય બાલ્યાવસ્થા, જેને આપણે કહીએ કિશોરાવસ્થા. 5 થી 11 વર્ષથી જે છે ને એ કિશોરાવસ્થા છે. કિશોરાવસ્થાની અંદર જીદીપણું, વલણ, તોફાન કરવા, જીદ કરવી, જોઈએ એ જોઈએ, માનવું નહીં, પોતાનું જ ધાર્યું કરવું, કાં તો વારંવાર ડરવું અથવા તો વધારે પડતું નીડર બની જવું. આ લક્ષણો જે છે ને આપણા કિશોરાવસ્થામાં આવી જાય આપણે. પછી આપણે મોટા થઈને સુરવીર થાવું ને મોટા થઈને આમ કરશું ને મોટા થઈને એ બધું નહીં, એ બધું કિશોરાવસ્થાની અંદર આપણી અંદર દેખાવા જ મળે. તમે શેરીના છોકરાઓને રમતા બહાર જોજો, એની અંદર 4-5 છોકરા જે છે એ રમતા હશે ને, એમાં એક રોતેલું હશે, રોતું જ ઘેરે જતું હોય, એની માને કમ્પ્લેન જ કરતું હોય, માં બારોબાર ખીજાવા જતી હોય. અને એક છોકરું છે એ એટલું નીડર હોય, બધાને ધમકાવતું હોય, દાદો થઈને ફરતું હોય. આની અંદર નીડરના લક્ષણો છે, અને આ નેતાગીરીના લક્ષણો જે છે ને કિશોરાવસ્થાની અંદર આપણી અંદર આવી ગયા હોય. અને ત્યાર પછી છે આવે છે તરુણાવસ્થા, સ્વપ્નની દુનિયા. સૌથી ભયંકરમાં ભયંકર અવસ્થા, આપણા જીવનની સૌથી ભયંકરમાં ભયંકર અવસ્થા છે ને તારુણ્યા, જેને ટીનેજર્સ કહીએ છીએ. સૌથી વધારે આત્મહત્યા, સૌથી વધારે જીવનની ખરાબ ઘટનાઓ આપણા આ સમય દરમિયાન બનતી હોય છે. જો આપણો સંગત ગેરસંગત હોય તો સાચી દિશા મળે તો કાં રાજા બને તારુણ્યા અવસ્થામાં, કાં શૂરવીર બને, કાં પુરુષ બને, મહર્ષિ બને, અને જો ખોટી દિશા મળે તો એ આતંકવાદી બને. અને આ બધાય લક્ષણો તારુણ્યા અવસ્થાથી શરૂ થાય. એટલે આ અવસ્થા બહુ ભયંકર છે. અને ત્યાર પછી આવે છે યુવાની. યુવાની તો જવાની. આની અંદર તો તમને મને બધાને ખબર છે, કારણ કે મારી ઉંમરના યુવાની વહી ગઈ છે, અમુકની ચાલુ હોય છે. યુવાની જે છે ને એ કમાવાના દિવસો છે, એ સમયમાં કમાઈ લેવાનું છે. જેટલું પણ આપણાથી બને એટલું કમાઈ અને આપણા પરિવાર માટે ભેગું કરવાનું છે. એ 35 વર્ષ સુધી આપણે નોનસ્ટોપ ચાલુ રહીએ છીએ. 35 વર્ષથી સ્ટાર્ટ કરી 40 વર્ષ સુધી આપણે યુવાની ગણી શકીએ, પરંતુ વાસ્તવમાં 35 વર્ષ સુધી યુવાની હોય. 35 વર્ષથી લઈ અને 45 વર્ષ સુધી જે છે ને એ નોનસ્ટોપ, જેને આપણે પ્રૌઢા અવસ્થા કહીએ. 50 સુધી 55 સુધી આ અવસ્થા ચાલે, પ્રૌઢા અવસ્થા. એની અંદર આપણી અંદર પ્રૌઢ એટલે પ્રીઢતા આવી જાય. પીઢતાની અંદર આપણે બધું ખબર પડવા માંડે કે આવું કરાય, આવું ના કરાય. અને ત્યાર પછીની અવસ્થા આવે વૃદ્ધા અવસ્થા, જે લાચાર અવસ્થા છે. આપણે નિવૃત્ત થઈ ગયા હોય, આપણું ચાલતું ન હોય, પ્રજા મોટી થઈ ગઈ હોય, આપણું કંઈ માનતા ના હોય, ઘરની અંદર આપણે કામકાજમાંથી મુક્તિની લઈ લીધી હોય, એટલે પછી આપણી કિંમત ઘટી જતી હોય, આપણે વારંવાર આપણા મનથી અપમાનિત થતા હોય, આપણે લાગી આવે, આપણે દુઃખ લાગે, આપણે એટલું આપણે પ્રજા માટે કર્યું હોય. આ બધી જે છે ને આપણા જીવનની અવસ્થાઓ છે. એટલે હું પછી કરીશ કાંઈ થાય નહીં. જે અવસ્થાની અંદર જે મેળવવાનું હોય ને એ મેળવી લેવાનું, કારણ કે વૃદ્ધાવસ્થાની અંદર પછી આપણું કાંઈ જ ચાલતું નથી. છોકરા મોટા થઈ ગયા હોય, એ પોતે ખુદ હોશિયાર થઈ ગયા હોય, આપણે સલાહ આપવા માંડ્યા હોય, એટલે આપણું નહીં ચાલે. જ્યાં સુધી બાલ્યાવસ્થાથી લઈ અને પ્રૌઢાવસ્થા છે ત્યાં સુધી આપણું શરીર સક્ષમ રહે છે. અને ત્યાં સુધી દરેક જીવનના નિર્ણયો જે છે એ આપણે લઈ લેવાના, અને કઈ રીતે જીવન આપણું શાંત, સુખી અને શાંતિવાળું બને એ આવા આપણે પ્રયત્ન કરીએ. હાલો, આવજો. સીતારામ. સીતારામ બધાઈને. મહેલની શોધમાં આપણે આપણી શાંતિને ખોઈ બેઠા છીએ, અને ભગવાન ગૌતમ બુદ્ધ જે છે એ શાંતિની શોધમાં મહેલને છોડીને ચાલ્યા ગયા. મિત્રો, જ્યારે જીવનની સત્યતા સમજાય ત્યારે આપણને મોહ, માયા, લોભ, ક્રોધ, ઈર્ષા, દ્વેષ, રાગ બધું જે છે ને એ જીવનમાંથી ચાલ્યું જાય છે. જ્યાં સુધી આ સંસારના મોહ માયાના ચક્રની અંદર ફસાયેલા છીએ ત્યાં સુધી આપણે એક પછી એક આકાંક્ષાઓ, ઈચ્છાઓ જન્મ ધારણ કરે છે. અને આ અપેક્ષાઓ જે છે એ ઈર્ષાને જન્મ આપે છે, ઈર્ષા જે છે એ ક્રોધને જન્મ આપે છે, અને ક્રોધ જે છે એ મોહને જન્મ આપે છે, અને મોહ જે છે એ આપણને અશાંતિ ઉત્પન્ન કરાવે છે. ઈશ્વરે ગમે તેટલું આપ્યું હોય છતાં મનની અંદર સંતોષ નામની ચીજ ના હોય તો ગમે તેટલાની અંદર આપણને સંતોષ મળતો નથી. ખુશ રહેવાવાળો ઝૂંપડીની અંદર પણ કિલકિલાટ કરે છે, અને દુઃખી થવાવાળો મહેલોની અંદર પણ દુઃખી થઈને બેઠો છે. બસ સમજવાનું છે જીવનની સત્યતાને. જ્યારે આપણે જન્મ ધારણ કર્યો ત્યારે આપણને ખબર છે
કે આપણે નિર્વસ્ત્ર જન્મ્યા હતા અને જ્યારે જવાના ત્યારે પણ નિર્વસ્ત્ર, એક કફન માથે ઢાંકેલું હશે એ પણ ખેંચી લેશે, નિર્વસ્ત્ર જ જવાના છીએ. આ જીવનની સત્યતા છે. આ મારે અને તમારે બધાને સમજવાની છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણે મોહના બંધનની અંદર એટલા બધા ફસાઈ ગયા છીએ કે બંધનમાંથી છૂટી શકતા નથી. તરત જ આપણને પ્રશ્ન થશે કે બેન, મોહ માયા ન રાખીએ, આપણા સંતાનોની અંદર, આપણા પરિવારની અંદર આપણે માયા ન રાખીએ તો જીવન કેમ જીવવું? રાખવાની છે, સંસાર સાથે જોડાઈ રહેવાનું છે. આપણી દરેકે દરેક આપણે ફરજ પણ પૂર્ણ કરવાની છે, કારણ કે બાળકોને જન્મ આપ્યો છે, પછી એને નોધારા છોડી અને આપણે જલસા કરવા માંડવાના નથી. એની તમામે તમામ કાર્ય આપણે પૂર્ણ કરી દેવાના છે. પરંતુ જ્યારે આપણા તમામ કાર્ય પૂર્ણ થઈ જાય, આપણી જવાબદારીઓનો અંત આવી જાય અને આપણા સંતાનો જે છે એ યોગ્ય દિશામાં કામ કરતા થઈ જાય, એ પછી આપણે સમજી જવાનું છે. તમે બધાએ વાંચેલું હશે કે પહેલાંના સમયની અંદર લોકો જે છે એ વનપ્રાસ્થાશ્રમ એટલે કે વનમાં ચાલ્યા જતા. વનમાં ચાલ્યા જવાનો અર્થ એવો હતો કે ગૃહનો ત્યાગ કરતા એટલે એવું નહોતું કે જીવતા નહીં, પરંતુ એ આ સંસારના બંધનમાંથી મુક્ત થઈ જતા. વનમાં જવાનો અર્થ જંગલમાં જઈને રખડતા એવો નથી, પરંતુ એ દરેક બંધનમાંથી મુક્ત થઈ જતા, ઈશ્વરનું ધ્યાન ધરતા. અને આ ઉંમર જે છે ને એ વન આપણું બેસે એટલે 51, 52, 50 વર્ષ પૂર્ણ થાય એટલે આપણે સત્યના માર્ગને શોધી લેવાનો છે. પછી જે છે એ આપણે ઝંઝટની અંદર પડવાનું નથી. સંતાનોને એના કાર્ય સોંપી દેવાના છે. આખી જિંદગી જો સંતાનો સારા હશે તો એ સંભાળી જ લેશે અને નકામા હશે તો એ કોઈ દી સંભાળવાના જ નથી. આપણે ગમે તેટલા પ્રયત્ન કરશું એમાં તલ માત્ર પણ ફરક પડવાનો નથી. પરંતુ આપણે તો આપણો છેલ્લો ભવ સુધારવાનો છે ને, આપણે તો આપણી લાઈફ સુધારવાની છે ને. આપણા કર્મ પ્રમાણે આપણને સંતાનની પ્રાપ્તિ થાય છે, પરંતુ નેક્સ્ટ આપણા કર્મ કંઈક આપણે એવા કરીએ કે જેથી કરી અને આપણો આવતો ભવ પણ આપણે સુધારીએ. એટલે ખોટા મોહમાયાના બંધનમાં પડ્યા વિના જ્યારે સમય આવે ત્યારે આપણે ઈશ્વરને પણ પકડી રાખવાનો છે, એનું સ્મરણ કરવાનું છે, 2-4 સારા કાર્ય કરવાના છે અને ખોટા બંધનમાં જોડાઈ જવાનું નથી. ઈશ્વર જે છે ને આપણને અઢળક આપી દીધું છે. આપણી ઓકાતથી આપણે ક્યારેક આપણે વિચારજો શાંતિથી બેસીને કે મારી ખરેખર આટલી ઓકાત છે કે જેટલું મને ઈશ્વરે આપ્યું છે. મારી વાત કરું તો સાવ ગરીબ પરિવારની અંદર હું જન્મેલી. કેમ ભણી એ મને જ ખબર છે. જેની ગરીબી બેઠી હોય ને એને બધી ખબર હોય કે જીવન કેવું કપરું છે. હાલીને જવું, માગેલા ચોપડા લેવા, બોલપેન લખવાના હોય, એક યુનિફોર્મ સીવડાવવાનો હોય, સરકારી યુનિફોર્મ. એ પેલા સરકાર ના આપતી, હવે સરકાર યુનિફોર્મ એ આપે છે. અમારા સમયમાં એક યુનિફોર્મ સીવડાવવાનો હોય, એના પૈસા મા બાપ પાસે હોય નહીં. ગરીબી આટો લઈ ગઈ હોય, સવારથી સાંજ સુધી મા બાપ છે એ મજૂરીએ ગયા હોય, આપણે ખાવું હોય, ભૂખ લાગી હોય પણ ઘરમાં ખાવાનું કાંઈ ના હોય. ગરીબી આને કહેવાય. અને છતાંય એ જીવન અમે જીવી ચૂક્યા છીએ ને હસતા હસતા. કોઈ પણ રેખા જે છે ને દુઃખની માથે હતી નહીં. એટલે વિચાર્યું કે ના કંઈક કરી લઈએ, આપણે આપણા જીવનની અંદર આ ગરીબીને દૂર કરી નાખીએ, કંઈક કામ કરીએ. એક ધારી ચોટી ગઈ કામે. એકના સાસરે આવી તો ત્યાં પણ પરિસ્થિતિ જે છે એ સેમ, કે એ લોકોની પરિસ્થિતિ બહુ એટલી બધી સારી નહીં કે આપણે આમ રાજાશાહી જેવું જીવન જીવી શકીએ, આપણા બાળકોને સારું શિક્ષણ આપી શકીએ. રિક્ષાના ધંધાની અંદર એટલું બધું આપણે ખબર છે બધાને કે કાંઈ હોય નહીં. નક્કી કરી લીધું કે ના મારે કરવું છે. પણ હવે મેં એ નક્કી કરી લીધું છે કે હવે જ્યારે વનમાં પ્રવેશું અને ઈશ્વર કદાચ આપણે જાજુ આયુષ્ય આપે તો ઝાઝા ઢહેડા કરવા નથી, અને જે થાય એટલા આપણે જીવનની અંદર સારા કાર્યો કરવા. બને તો ઈશ્વર આપણે કરાવે સારા કાર્યો અને બુદ્ધિ ન બગાડે કે ભેગું કરી સંગ્રહ કરી અને રાખી મૂકીએ. ઈશ્વરે સંતાનો સારા જ આપ્યા છે, એનું ઈશ્વરે એને આપી જ દીધું છે એના પૂરતું, અને હવે જો એને કરવાનું છે. આપણે પગ હાલતા શીખી જાય, આંગળી પકડે ત્યાં સુધી એના હાથ પકડવાનો હોય, પરંતુ જ્યારે એ હાલતા શીખી જાય એટલે એને એકલા હાલવા દેવાના હોય. પછી એની પાછળ ફેરે રાખો તો એ કોઈ દિવસ મોટા ના થાય. એટલે આ મેં તો વિચારી લીધું છે. એટલે સંતોષ નામની ચીજ આપણા જીવનની અંદર આવી જાય એટલે જીવવાની મજા આવે અને ઈશ્વરનું સ્મરણ કરવાની પણ મજા આવે અને હાથ પગ
સાચું કહું ને તો હાથ પગ આપણા હાલે છે ને ત્યાં સુધી જ આપણે ઈશ્વર ભક્તિ કરી શકશું. પછી હવે બાને મંદિરે જવું હોય તો એને ઉંગરો ડુંગરો લાગે. એ મેં બધું જોઈ લીધું છે મારા જીવનની અંદર કે જે પણ કરવું હોય એ આપણા હાથ પગ ચાલે ત્યારે કરી લેવાય. એટલે સંતોષ રાખી અને જે પણ મારી એજના થઈ ગયા છે એ ખોટા મોહમાયાના બંધનમાં જોડાયા વિના કદાચ આપણે કોઈ પણ સામે લેણાદેણી ઓછી હોય તો એનો અફસોસ કર્યા વિના ઈશ્વર સાથે લેણાદેણી વધારવી અને આપણો આવતો ભાવ આપણે સુધારવો તો જીવન જે છે એ ખરેખર ધન્ય બની જશે. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ.